થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભારે ભૂકંપથી તારાજી સર્જાયેલી છે અને તેમાં આગાહીકાર બાબા વાંગાનું નામ ચર્ચામાં આવ્યું છે. જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે આવી કોઈ મોટી ઘટના બનતી હોય છે ત્યારે અચૂકપણે આગાહીકાર જ્યોતિષશાસ્ત્રી બાબા વાંગાનું નામ મીડિયામાં ચર્ચાસ્પદ બનતું હોય છે. આ બાબા વાંગા કોણ અને તે કોણ વ્યક્તિ હતા કે તેના પરફોર્મન્સને આધારે તેમણે જે આગાહીઓ કરી છે તેના વિશેની આજે પણ ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેમનું અવસાન 1996માં થઈ ગયેલું છે. તો તેમના વિશેની વાત છે. બાબા વાંગા એ બલ્ગેરિયા દેશના વ્યક્તિ, અંધ વ્યક્તિ, મહિલા વ્યક્તિ. બાબા વાંગા એટલે કોઈ પુરુષનું નામ નથી, પણ એ મહિલાનું નામ છે. અને બાબા વાંગા એ મહિલાનું જીવન ખૂબ જ કષ્ટદાયક રહ્યું છે. બાળપણથી પોતાની આંખો દ્રષ્ટિ ગુમાવવાથી માંડીને જ્યારે 1996માં તેમનું નિધન થયું ત્યારે સ્તન કેન્સરથી તેઓ પીડાતા હતા. એટલે એ સમગ્ર જીવન તેમની યાત્રા એ સંઘર્ષવાળી રહી છે, ગરીબાઈ ભરી રહી છે, પણ છતાં પોતાના જીવનને તેમણે આજે પણ લોકો વચ્ચે ધબકતું રાખ્યું તેવું કાર્ય કરીને બાબા વાંગાએ વિદાય લીધેલી છે. બાબા વાંગા એ બલ્ગેરિયામાં તેમનો જન્મ થયેલો વર્ષ હતું 1911 અને જન્મથી જ તેઓ અશક્ત હતા, એટલે લાંબુ જીવી ન શકે તેવું તેમનું બાળપણ હતું. એટલે ત્યાંની પ્રચલિત સ્થાનિક વાત એવી છે કે જે બાળક જીવન આગળ ચલાવી ન શકે તેવી સ્થિતિમાં ન હોય તો એ બાળકનું નામ પાડવામાં આવતું ન હતું. પણ થોડા સમયમાં ડૉક્ટરોએ તેમને તપાસીને પોતાના મોઢામાંથી અવાજ કાઢે પછી નામ પાડશે એવી વાતની જાહેરાત થઈ. અને આ બાબા વાંગાએ બાળપણમાં, એટલે કે પોતાના બચપણના શરૂઆતના દિવસોમાં એક ચીસ પાડી, બૂમ પાડી અને પછી તેમનું નામ પાડવામાં આવ્યું હતું. નામ તો પડી ગયું, તેમનું બાળપણ સારી રીતે પસાર પણ થયું. પિતા બલ્ગેરિયાનું જે સૈન્ય હતું તેમાં સૈનિક તરીકે જોડાયેલા હતા. જો કે 3 વર્ષના ગાળામાં માતાનું નિધન થયું, એટલે માતૃત્વ વિનાનું બાબા વાંગાનું બાળપણ પસાર થયું. પછી બાળપણમાં શૈક્ષણિક કાર્ય પણ ચાલ્યું. સામાન્ય બાળકની જેમ તેમની જીવન યાત્રા ચાલી. પછી ગરીબાઈ એટલી હદે વધી અને ફૂટપાથ ઉપર ગરીબાઈમાં જીવન જીવવાનું થયું. એક વાવાઝોડાની ઘટના એવી સામે આવી કે જેમાં ધૂળ અને માટીમાં દટાઈ જવાનું તેના માટે 12 વર્ષની ઉંમરે બન્યું. તો એ ધૂળ અને માટીના કારણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. છતાં પણ એ જીવનયાત્રા ચાલતી હતી અને 1942માં, એટલે કે 1911માં તેમનો જન્મ પછી 31 વર્ષે તેમનું લગ્ન એ દિષ્ટેરાવ સાથે થયું. અને લગ્ન જીવન પણ બરાબર ચાલ્યું હશે, થોડું ઘણું સેટ થયું. ત્યાં તેમના પતિનું પણ દારૂના નશાના કારણે, અનેક બીમારીઓને કારણે નિધન થયું. એટલે સતત દુઃખભર્યું જીવન બાબા વાંગાનું રહ્યું છે, યાતનાઓ ભર્યું રહ્યું છે. પણ છતાં બાબા વાંગાએ પોતે આગાહીઓ કરવાનું, જ્યોતિષશાસ્ત્રની મદદથી પોતે જે કંઈ પણ સમાજને આપી શકે તે આપવાનું શરૂ રાખ્યું હતું. અને એવું કહેવાય છે કે બલ્ગેરિયામાં સામ્યવાદી પક્ષ એ જ્યારે કાર્યરત હતો ત્યારે બાબા વાંગાની સામે થવાનું બન્યું અને તેમના માટે ઘણી બધી પરેશાનીઓ સામ્યવાદી પક્ષ દ્વારા ઊભી કરવામાં આવી હતી. છતાં પણ
તેઓ જીવન સામે, પરિસ્થિતિ સામે લડતા રહ્યા અને આગાહીઓ કરવાનું શરૂ રાખ્યું હતું. છેલ્લી વાત, તેઓ સ્તન કેન્સરમાં ફસાયા. આપણે જાણીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરનો દિવસે દિવસે એ બીમારીનો વધારો થાય છે. આ વાત 1996ની છે, એટલે કે 30 વર્ષ પહેલાંની. તો ત્યારે પણ આ બ્રેસ્ટ કેન્સરની બીમારી હતી અને અત્યારે છેલ્લા 3 દાયકામાં તેનો સતત વધારો થયો છે. તો બાબા વાંગા પણ એ બીમારીનો ભોગ બન્યા. એટલે જીવનની અંતિમ અવસ્થા પણ એ દુઃખ દર્દ ભરી રહી અને 1996માં તેમનું નિધન થયું હતું.